નીટ 2024ના ફોર્મ ફિલ થવાના શરૂ થઈ ગયા છે. હવે આ ફોર્મ ભરવામાં મોટો પ્રશ્ન એવો આવે છે કે સાહેબ એલિજિબિલિટી કોડ કયો એન્ટર કરવો. તો કોડ 1નો મતલબ શું થાય? તો કોડ 1નો મતલબ એવું થાય ધોરણ 12માં હાલમાં અભ્યાસ કરે છે, જેમનું રિઝલ્ટ આવ્યું નથી એવા વિદ્યાર્થીઓ કોડ 1 એન્ટર કરવું. અને કોડ 2નો મતલબ શું કે જે વિદ્યાર્થીઓ ઓલરેડી ધોરણ 12 પાસ છે પણ કોઈ જગ્યાએ એડમિશન નથી લીધું, બીએસસીમાં કે BHMS BMS કોઈ પણ જગ્યાએ એડમિશન નથી લીધું, ડ્રોપ લીધો છે, પછી પહેલો ડ્રોપ હોય, બીજો ડ્રોપ હોય, ત્રીજો ડ્રોપ હોય, ગમે એટલા ડ્રોપ છે એવા વિદ્યાર્થીઓ કોડ 2 એન્ટર કરવું. ત્યારબાદ કોડ 3 માત્ર કર્ણાટક માટે છે, તમારા માટે નથી. કોડ 4 શું છે? જે વિદ્યાર્થીઓએ BHMS BMS કે કોઈ પણ પ્રી મેડિકલ કોલેજની અંદર એડમિશન લીધું છે અને ફર્સ્ટ યરમાં છે, સેકન્ડ યરમાં છે, થર્ડ યરમાં છે, આવા વિદ્યાર્થીઓએ જે છે કોડ 4 એન્ટર કરવું. કોડ 5નો મતલબ એવો થાય કે BSCમાં તમે એડમિશન લીધું છે, BSCમાં તમે ફર્સ્ટ યરમાં અથવા તો સેકન્ડ યરમાં અભ્યાસ કરો છો અને તમે નીટ એક્ઝામ આપવા માંગતા હોય તો તમારે કોડ 5 એન્ટર કરવાનો છે. કોડ 6નો મતલબ છે BSCમાં એડમિશન લીધું, BSc પૂરું થઈ ગયું છે અને BScનું રિઝલ્ટ આવી ગયું છે તો એવા વિદ્યાર્થીઓ કોડ 6 એન્ટર કરવો છે. અને છેલ્લો કોડ છે 7મો કોડ, જે ફોરેન બોર્ડમાં ભણે છે. જેવી રીતે ગુજરાત બોર્ડ આવે, ICSE બોર્ડ આવે, CBSE બોર્ડ આવે, એવી રીતે એક નવું બોર્ડ છે ફોરેન બોર્ડ. તો ફોરેન બોર્ડમાં અભ્યાસ કરતા બાળકો માટે છે કોડ 7. આ જ રીતે નીટ 2024ની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લેક્ચરને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરી રાખો, એટલે જે પણ લેટેસ્ટ અપડેટ હશે તમને આ ચેનલ ઉપર પહેલી મળી જશે. બાય બાય.